ગુડ્ડુ એ ગુડ્ડુ સાગુ નહીં તમારે ફોટો આને નાખી દો પપ્પા. આમ તો ઓલા પક્ષી તો પાણી નડીને તરે જો તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે છે દશામાના વ્રતનો છેલ્લો દિવસ એટલે કે જાગરણ. અને આજ છે ને પપ્પા, મમ્મી અને હું જો કે હારવાર જાગરણ કરાવીશ. અને અત્યારે તે લોકો છે ને જો છે ને રાંધવાની તૈયારી કરે છે, તો ચાલો દેખાડું. અને બ્લોગ જો આપણે ક્યાં પાછળ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે છે ને આમાં પપ્પા ઘરે છે ને તો એમને હું બોલું હું થોડુંક શરમ લાગે છે કે નહીં, એટલે હાલો જાવી સીધા. હવે છે ને આરતી કરી લીધી છે અને હવે મારા મમ્મીની લોકો છે ને જે કંઈક પૂજાની વિધિ કરવાની કરે છે. પછી આપણે જમી લેવી અને પછી રાતે જાગરણ કરવાનું છે. જોવી કોણ જાગી શકે છે. જોકે હું તો જાગવાનો છું, કેમ કે હું તો 2 વાગ્યા સુધી તો જોકે આપણે જાગવાની કેપેસિટી છે જ તે. પણ જે મેન બાપુબેન જાગે છે કે નહીં એ જોવાનું છે. અને ગુડુબેનનું તો નક્કી છે, તો હોય જ જવાના છે. ચાલો મળી જાગરણમાં. જો આવ્યા ગુડુબેન, તમે જાગશો કે નહીં જાગો? સાની મુની જાગજે ને કે મારી હું તોય વાર 6:30 જાગીને નિશાળ વ્યો જતો હતો કે નહીં. આને હુવા બહુ જોયો. હાલો ગાઈસ, હવે જોવો વાગી ગયા છે કેટલા ખબર? 11:15 જેવું થઈ ગયું છે. અને જો હું, પાપુબેન અને પપ્પા એમ 4 જાગી છીએ. અને આપણે ગુડુબેન જો હુઈ ગયા છે. ગુડુ એ ગુડુ, જાગવું નહીં તમારે? એને કાલ નિશાળ જવાનું છે એટલે જાગતી નથી. અને જો ગાઈસ, છેલ્લી વાર આપણે દશામાના દર્શન આપણે ઘર બાજુ કરી રહ્યો. જો રાશિબેન આપણે અહીં બેઠા છે. પાપુબેન શું કરો છો તમે? આનું મોઢું જો ગાઈસ, સામું જો તો ઊંઘ આવે છે. સામું તો આ કેટલા? હા તો દેખાય બરાબર. જો એની આંખો જોઈને તમે કહી દો ઊંઘ આવે. નકર મોઢું તમને ખબર છે ને આપણે દિવસે વિડીયો ઉતાર્યો કેવું હોય. જો અહીંયા આને ઊંઘ આવે છે. અને મમ્મી જો ઉતા ઉતા જાગરણ કરે છે. ઊભા થઈને બેહો મમ્મી, ઊભા થઈને બેહો. હા હાલ આપણે ટીવીની જોવું. હાલ તો ખરી, હાલ તું કે. ચાલો ગાઈસ, આપણે છે ને ટીવીમાં પિક્ચર લગાડવી કાંઈ ખારું. હોટસ્પોટ ચાલુ કરજે. તમે હાલો ખરી અંદર મમ્મી હવે. અને ગાઈસ, મારા પપ્પા છે ને દુકાન માવો લેવા ગયા છે એટલે આપણે છે ને મેં થોડોક બ્લોગની આપણે ક્લિપ લઈ લેવી થોડીક. કર્યું ચાલુ હોટસ્પોટ? રિમોટ કે હેલો, આવી જાવ ડાયરેક્ટ યુટ્યુબ. કયું પિક્ચર જોવાનું છે? જો ગાઈસ, આપણે છે ને આમાં દશામાન પિક્ચર લખીને સર્ચ કરી રાખી દીધું છે. આમાં કયું જોવાનું છે બોલજો, હાલો ફટાફટ. આમાં બધા આ વિક્રમ ઠાકોર વાળું જોવું એ તો જોયું છે આપણે. સબસ્ક્રાઇબ કયો જો હે સબસ્ક્રાઇબ કરો શમારુની ગુજરાતી YouTube ચેનલ. સાંભળો છો? જો ફાઇનલી આ પિક્ચર લગાડી દીધું છે અને આ બધા જો અહીં ગોઠવાઈ જશે. આજે મારો ભાઈ મોહન આવે છે. જો ગુડુ બેન આપડા. એ ગુડુ હવે હુતી છે ગાઈસ, હવે હામું ન જોવે. હાલો પિક્ચર જોવી પછી આગળ જોવી આગળ શું થાય છે ઈ તો વિડિયો એન્ડ સુધી બન્યા રહેજો. તો ગાઈસ, ગુડુ સુઈ ગઈ છે અહીંયા અને આપડા રાશિબેન અને પપ્પા પણ અહીંયા ઘડીક સુઈ જશે. અને ગાઈસ, વાગી ગયા છે 3:30 અને હું પણ હજી જાગું છું. અને ગાઈસ, અત્યારે સુધી હું ટીવી જોઈને એકલો જાગરમાં મમ્મીને કરાવતો હતો. અને બાપુબેન લોકો જાગતા હતા, એ બધા હમણાં સૂતા છે. હવે ખાલી છે ને 1.5 કલાકની વાર છે. ધીમું બોલું છું કે બધા સૂતા છે કે નહીં એટલે. તો મને છે ને પછી આપણે દશામાન પધરાવવા પણ જવાનું છે. તો એ જોવા માટે પણ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે છે થોડી ભૂખ લાગી છે, તો હાલો કાંક ખાવી, થોડુંક બનાવ્યું છે નહીં. અને જો ગાઈસ, ખાવામાં તો મળ્યું છે આ ટમેટાની ચટણી. તો હાલો હવે ખાઈ લેવી. તો કશે ભૂખ લાગી છે, જાગું છું કે નહીં એટલે, નગર તો કાંઈ ભૂખ લાગે નહીં. આપણે ઊંઘ તો જો કે કાંઈ છે ને આવતી છે નહીં. હવે ખાઈ લેવી પછી આગળ વધારી. જો કે 1.5 કલાક છે, બધાને જાગશે, આરતી કરશું ને બધું. તો આગળ જોતા રહેજો.
બીજું અહીંયા પડ્યું લઉં છું બધું, તમે નીકળો એટલે બધું હારેલું હોય. ફોટો આને નાખી દેવો પપ્પા, આપણે તો ઓલું કરી નાખ્યું છે. હાલો પગે લાગી લ્યો, હવે મૂકજો ને ન થાય. તો ગઈશ નદીનો વ્યૂ. હા હા, આમ તો ઓલા પક્ષી તો પાણી નડીને તરે, જો તો આમ જો ગોતતા હશે હોય કેવા, પણ આમ તો ફેરો ફેટીને નામ જાય. એક મોટી મૂર્તિ એ પામ તો રાહી કેમ જઈશ. રસ્તા કે ઉતારવાનું શું કરવું. કેટલું આમ જો અહીંયા કદડો, આ બધો થોડી આમાં નાખવાનો. આપો બેન, તમે સામું જોઈ. એને મૂકી દેશો, મને નો જવા દીધો. બોલો દશામાની. તો ગાઈસ હવે આપણે દશામાં પધરાવીને આવી જશે ઘરે. અને હવે જો અહીંયા છે ને હાવ સૂનું સૂનું લાગે છે ને, કદાચ દીવો જગતો હોય ને લાઇટિંગ હોય. તો હવે છે ને મારા મમ્મીનો એનો અપ્પા તો પૂરો છે. જો હવે ખાવાની તૈયારી કરવા માંડ્યા મમ્મી. તો ચાલો ગાઈસ હવે ફાઇનલી આપણે આ બ્લોગનો એન્ડ કરવી. તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય.